પુરુષોત્તમ રૂપાલાએ ટિપ્પણી કરતા ક્ષત્રિયોએ ભાજપ સામે મોરચો માંડ્યો। લોકસભાની ચૂંટણીમાં ભાજપ ઉમેદવારો માટે પ્રચાર કરવો મુશ્કેલ બન્યો છે। લોકસભાની ચૂંટણીમાં ભાજપે 26 પૈકી 26 બેઠકો 5 લાખ મતના માર્જિનથી જીતવા લક્ષ્ય રાખ્યો છે। એટલું જ ભાજપે ધારાસભ્યોને પણ ટાર્ગેટ આપ્યો છે। આ જોતા ભાજપના ધારાસભ્યો પ્રચારના કામે લાગ્યા છે। આજે વિરમગામના જંખવાડામાં પ્રચાર કરવા જતા ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને ક્ષત્રિય ગ્રામજનોએ રીતસર ઘેરી લીધા। તેટલું જ નહીં, ભાજપ હાય હાયના નારા લાગ્યા હતા। આ ઉપરાંત ધારાસભ્ય પાછા જાઓ તેવો આક્રોશ લોકોએ વ્યક્ત કર્યો તો પરિણામે વિરોધ વંટોળ વચ્ચે હાર્દિક પટેલે ચાલતી પકડી હતી। મહત્વનું છે કે રૂપાલા ટિપ્પણી વિવાદને કારણે ગુજરાતમાં હાલ ઘણા ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતા વિસ્તારમાં ભાજપના નેતાઓ માટે પ્રવેશબંધી ફરમાવાઈ છે। આ જોતા હાર્દિક પટેલને રૂપાલાને કારણે ક્ષત્રિયોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।